નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમોક્ષદો ચે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિદાતા સંયમસાર જીવ અધિકાર 18 દાતા પૂરી થઈ. 19 દવત્યેણ જીવા વતીરિતા તું ભણીલ પજાયા વજય નયન જીવા સંયુતા ભંતી દુએ પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાતિકે ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાતિકે. એને ઠીકા અહીં બંને નયનું સફળપણું કહ્યું છે. એટલે કે આત્મા શુદ્ધ ત્રિકાળ દ્રવ્ય હોવા છતાં એની પર્યાય અવસ્થામાં સંસારને સ્થિર દશા થાય છે. વસ્તુ છે તો ત્રિકાળ ધ્રુવ શુદ્ધ પરમ સ્વભાવ ભાવનું છે, પણ એની આ પર્યાય નથી એમાં કહ્યું છું. પણ પર્યાયમાં છે. અહીં તો જો કે વ્યંજન પર્યાય છે. જાણું થાય વસ્તુ પોતે શુદ્ધ ચૈદાનંદ આનંદ વિનાયક ભાવ એ જ વસ્તુ છે, નિશ્ચય નયનો વિષય. પણ એની સાથે પર્યાય નથી. એમાં નથી પણ પર્યાયમાં પર્યાય નથી એમ નહીં. બરાબર પર્યાય છે, વ્યવહાર નયનો વિષય છે. અહીંયા તો વ્યંજન પર્યાય કહીને નિષેધ કરશે. ટીકાકાર જો ભગવાન અનંત પરમેશ્વરે સર્વજ્ઞ દેવ પરમેશ્વર વિતરાગ પરમાત્માએ બે નયો કયા છે. એક દ્રવ્યાર્થિક, એક પર્યાર્થિક. જો આ તત્વ આ રીતે છે એ રીતે ન સમજે તો એને એકાંત અજ્ઞાન થાય છે એમ સમજાય. બરાબર એકલું દ્રવ્ય જ છે અને પર્યાય નથી તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. પર્યાય છે ને દ્રવ્ય નથી, વસ્તુ નથી તો એ મિથ્યા દેખાણ થઈ જાય. બરાબર સમજાણું કાંઈ પરમ સ્વભાવનું વર્ણન ખૂબ આવ્યું કે જેમાં સિદ્ધને સંસાર બે દશા નથી. એ વાત નિશ્ચયની દ્રવ્યાર્થિક વસ્તુ દ્રષ્ટિએ બરાબર છે. બરાબર પણ એમાં પર્યાય નથી એમ નથી. પર્યાય અવસ્થા છે, હાલત છે. સમજાણું કાંઈ એ અવસ્થાને ન માને તો એકાંત જ્ઞાન છે. તો સંસાર અવસ્થા છે, 4 ગતિની અવસ્થાઓ વ્યંજન પર્યાયની દશા છે. મોક્ષ પણ એક નિર્મળ દશા છે. એવો અરિહંત ભગવાનનો ઉપદેશ બે નયથી છે, નિશ્ચયથી અને પર્યાયથી. નિશ્ચયમાં અહીંયા દ્રવ્યાર્થિક નય કયો છે જો આવે છે, દ્રવ્યાર્થિક પર્યાર્થિક. હવે દ્રવ્યાર્થિક કોને કહેવું કે દ્રવ્ય જેનો અર્થ એટલે પ્રયોજન છે. વસ્તુ દ્રવ્ય એટલે ત્રિકાળી ન્યાય આનંદ સ્વરૂપ. એ જે નયનું પ્રયોજન દ્રવ્ય છે, વસ્તુ છે, તે નયને દ્રવ્યાર્થિક કહેવામાં આવે છે. ખરીને નય નામ જ્ઞાનનો એક અંશ છે, જ્ઞાનનો એક ભાગ. શુદ્ધ જ્ઞાન પ્રમાણનો એક ભાગ.
શુદ્ધ જ્ઞાન પ્રમાણ એ પણ એક પર્યાય છે. હવે શુદ્ધ જ્ઞાન પ્રમાણના બે પ્રકાર, એક દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. વસ્તુ આ રીતે સમજાય વિના ગોટો ઉછો સનાદીથી ઘણા આત્મા એમ બધા શુદ્ધ આત્મા પણ શું છે, તેની પર્યાયમાં શું છે, એના જ્ઞાન વિના શુદ્ધપણું એકાંતે માને તો એને પર્યાયનું જ્ઞાન નથી, મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ કે છે જેનું પ્રયોજન દ્રવ્ય અર્થ જે જ્ઞાનનો અંશ છે એનું પ્રયોજન દ્રવ્ય છે, વસ્તુ એ નહીને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. આ બધું સમજવાની માટે અને પર્યાય જ જેનો અર્થ પ્રયોજન છે. હાલત આત્માની પર્યાય અવસ્થા દશા, ધર્મ એક દશા છે, મોક્ષ માર્ગ પણ એક દશા છે. કઈ શીખાડી વસ્તુ નથી, શીખાડી તો દ્રવ ચિદાનંદ શુદ્ધ છે. સમજાણું કાંઈ કે છે કે જે જ્ઞાનનું પ્રયોજન વર્તમાન અવસ્થા છે, હાલત દશા, એને અહીં પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે ને. પર્યાર્થિક અર્થ પર્યાય જેનું પ્રયોજન છે એને પર્યાય નહીં કહેવામાં આવે છે. એક નહીંને અવલંબન તો ઉપદેશ ગ્રહવાયુગ નથી. એકલો નિશ્ચય નહીંનો જ ઉપદેશ અને પર્યાય નથી એવો ઉપદેશ ગ્રહવાયુગ નથી. જ્ઞાનવાયુગ ને આદરવાયુગ નથી. એ ઉપદેશ આદરવા લાયક એ વસ્તુનું સ્વરૂપ એમ નથી. સમજાણું કાંઈ એક નહીંને અવલંબન તો નિશ્ચયને જ અવલંબે, પર્યાયને જ અવલંબે, બે માંથી એકને. એ અજ્ઞાન છે, એ વસ્તુ ખોટી છે. સમજાણું કાંઈ એક નહીં એટલે જ્ઞાનના એક અંશને વિષય કરતો અવલંબન તો એક ઉપદેશ, જાણવાયોગ નથી, આદરવાયોગ નથી, પણ તે બંને નવીન અવલંબન તો ઉપદેશ કરવાયોગ છે. જ્ઞાન તો બંને નવીનું કરવા લાયક એનું તત્વ છે. આમ તો બધા શુદ્ધ તો બધા ઘણા કરે છે, અભેદ છે ને શુદ્ધ છે, પણ અભેદ છે શુદ્ધ છે એ શું અને એની તારી દશામાં શું? દશા પણ જો શુદ્ધ હોય સંસારી તો એને શુદ્ધતાનો આનંદ હોવો જોઈએ. ભૂલ છે એની દશામાં અને ભૂલ ટળીને દશા નિર્મળ થાય એ પણ એક દશા છે, એ કઈ શીખાડી છે નથી. બરાબર સમજાણું કાંઈ કહો સંજલાલજી? આવું છે. બંને લઈને અવલંબન તો વસ્તુની ત્રિકાળી વસ્તુ સમજાવે એ નહીં અને વર્તમાન અવસ્થા વિકારી અવિકારી મુક્તિ આદિ એ દશાને જણાવે એ નહીંનો ઉપદેશ જાણવા યોગ્ય આદરવાયો છે. બરાબર સમજાણું કાંઈ? એકલો આત્મા કુટસ્થ છે, ધ્રુવ છે, તો પછી કુટસ્થ હોય એને તો સમજવાનું કઈ રહેતું નથી. એને કે આનંદ પ્રગટ કરવો અને આનંદનો અનુભવ એ તો રહેતો પંડિતજી. એ વાત છે, ઘણી વાત છે ભાઈ. સત્તાગ્રાહક શુદ્ધ નહીં ના બળે. હવે શું કે છે? બે નહીંનો ગ્રહવા લાયક જાણવા લાયક બરાબર છે. હવે જે આત્માની સત્તા ત્રિકાળ એક રૂપ ધ્રુવ સત્તા, એવી સત્તા ગ્રાહક દ્રવ્યની સત્તાને ગ્રહણ કરનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના બળે શુદ્ધ દ્રવ્ય સ્વભાવના જ્ઞાનના બળે પૂર્વોક્ત વ્યંજન પર્યાયથી મુક્ત તેમાં મુક્ત સમસ્તી વિરાશથી સર્વતા વ્યતિરિકત છે.
શું કે છે? ભગવાન આત્મા મહાસત્તા ત્રિકાળી ધ્રુવ એ દ્રષ્ટિના બળે તો સંસારી જીવ હો કે મુક્ત સિદ્ધ હો, બે વ્યંજન પર્યાયોથી મુક્ત તેમ અમુક્ત, મુક્ત સંસારી સિદ્ધ અને અમુક સંસારી, એ વ્યંજન પર્યાયની સરળતા વ્યતિરિક જ છે. વસ્તુની દ્રષ્ટિએ ત્રિકાળ વસ્તુ છે, એમાં એ આકૃતિ ચાર ગતિની આદિ વ્યંજન પર્યાય એમાં છે નહીં. પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી મુક્ત નામ સિદ્ધ અને સંસારી બે સમશિવરાથી સરળતા વ્યતિરિક જ છે. જોયું? વસ્તુ જે સત્તા ચૈતન ભગવાન પૂર્ણાનંદ ધ્રુવ એ અપેક્ષાએ તો એની આ ચાર ગતિની આકૃતિ અને વ્યંજન પર્યાય એમાં છે નહીં. સિદ્ધને નથી ને સંસારીને નથી. સમજાણું કાંઈ સમજવું પડશે. આ ઉપરથી આ લઈ લીધું કે આ આત્મા છે ફલાનું છે નહીં, હું પાછી એની પર્યાયો શું, એની પર્યાયથી મુક્ત કેમ કયો એનું તો કીધું બે લઈને ઉપદેશ ગ્રહણ કરવો. હવે અહીં કહ્યું કે પાછો કે એ તો દ્રવ્યાર્થી જ્ઞાનથી દ્રવથી જોઈએ તો વ્યંજન પર્યાયોનો એમાં અભાવ છે. પણ પર્યાયમાં પર્યાય છે. સમજાવું કાંઈ? સમસ્ત જીવરાશિ, જીવરાશિમાં સંસારીને મુક્ત બધા એને વ્યંજન પર્યાય આકૃતિ ચાર ગતિની પર્યાય છે જ નહીં વસ્તુમાં. વસ્તુમાં હો સત્તાગ્રાહ દ્રવ્યાર્થી જ્ઞાનમાં કેમ સર્વે શુદ્ધા શુદ્ધ નયા. કારણ શાસ્ત્રમાં કહ્યું કે બધા શુદ્ધ નહીં, બધા આત્મા શુદ્ધ જ છે. શુદ્ધ દ્રષ્ટિએ બધા ભગવાન પૂર્ણાનંદ પ્રભુ નિર્મળ શુદ્ધ જ છે. એમાં અશુદ્ધ છે એમ આવતું. શુદ્ધ નહીંની સત્તાગ્રાહ દ્રષ્ટિમાં એની વાસ્તવિક કાયમ સત્તા જે વસ્તુની છે એને જાણનારના બૌની દ્રષ્ટિએ વ્યંજન પર્યાયથી તો મુક્ત જ છે બે. કેમ કે શુદ્ધા શુદ્ધ નયા, શુદ્ધ નહીં બધા શુદ્ધ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. સમજાણું કાંઈ? અરે ભાઈ આમાં સમજવું કેટલું જાણવું આમાં. પણ ધર્મ છે નથી એની દશામાં ત્યારે એને ધર્મ કરવો છે. જો ધર્મ હોય તો ધર્મ કરવો એમ ક્યાંથી આવ્યું? તો ધર્મ નથી ત્યારે શું છે? અધર્મ છે. ત્યાં ભલે બીજો પણ અહીં છે અધર્મ, એનું જ્ઞાન ન કર્યા વિના ધર્મની દ્રષ્ટિ થઈ છે જે રીતે. ધર્મ દશા છે, ભોજો છે કે અંદર અશુદ્ધતા છે દશામાં, વસ્તુ શુદ્ધ છે. જો અશુદ્ધતા ન હોય તો ધર્મ કરવો હોય તો રહેતો નથી. તો ફેર બસાઈ તો દશા શુદ્ધ છે એમ નથી. સમજાણું કાંઈ? સર્વ જીવો એવું શાસ્ત્રનું વચન હોવાથી ખુલાસો પાછા કરે. વિવાહ વ્યંજન પર્યાર્થિક નહીંના બળે તિકાળી દ્રવ્યાર્થિક મહાસત્તાના જોડે તો એમાં પર્યાય છે જ નહીં. વ્યંજન પર્યાય છે જ નહીં. સિદ્ધ ને એને બધા એ તો બધા આવી ગયા નાખા. સમજાણું કાંઈ? આ બધું રાતે પૂછે તો આકરું પડે એવું છે ભૂલભાઈ. આ બધું સમજે ઠીક. અહીંયા તો કે છે વસ્તુની સ્થિતિ વર્ણવે છે. વસ્તુ આવી છે કે દ્રવ્યાર્થિક મહાસત્તા શિકાવથી જોઈએ તો એ દ્રષ્ટિએ તો
એમાં વ્યંજન પર્યાય કે પર્યાય એકે નથી. પણ વ્યંજન વિભાવિક વિકારી પર્યાય એમ લેવી થાય ત્યારે આંખો વિભાવી વ્યંજન પર્યાય નૈકી જોઈએ તો જેવો એ વિકારી પર્યાય સહિત છે. સમજાનું કાંઈ રૂબિયામાં સીધ પણ વિકારી પર્યાય સહિત છે એમ કે છે. એ ધ્યાન રાખવા જેવી વાત છે. વિભાવ વ્યંજન પર્યાર્થિક નયમાં કોઈ પણ એમ દીધું શું કે સત્તાગ્રાગ નયમાં બળે અહીં વિભાવી વ્યંજન પર્યાય ના બળે એમ દીધું. એકલી પર્યાય એકલી નથી લીધી, બધી અર્થ પર્યાય એમ. વિભાવિક વ્યંજન આકૃતિ આ મનુષ્ય પ્રમાણે અંદર આવતા આકાર થાય જીવને. આ શરીર નહીં, જડ નહીં, આકાર મનુષ્યનો આકાર થાય અંદર, દેવનો વીજ અવતાર. એ વ્યંજન પર્યાય વિભાવિક એનાથી નયના બળે જોઈએ તો સર્વજીવો પૂર્વક વ્યંજન પર્યાયથી સંયુક્ત છે. તો શુદ્રવ્યાર્થિક નયથી સંયુક્ત નથી, પર્યાર્થિક નયથી સર્વજીવ સંયુક્ત છે. બે વાત થઈ. સીધ હો કે સંસારી હો, અંતર ધ્રુવ સ્વભાવ મહાસત્તાની દ્રષ્ટિએ જોઈએ તો બે એ વ્યંજન પર્યાયથી રહી છે. પણ વિભાવ વ્યંજન પર્યાયની વર્તમાનની દ્રષ્ટિથી જોઈએ, વિભાવ વ્યંજન પર્યાય એના છે બહુથી જોઈને બધા જેવો વિભાવ વ્યંજન પર્યાય સહિત જ છે. સિદ્ધ સહિત એ છે પ્રશ્ન હમણાં. સિદ્ધને કેમ કે પૂર્વે હતું એના અપેક્ષા. સિદ્ધને પૂર્વે હતી ને એ નિગમ લઈએ વર્તમાનમાં તેમ કહેવામાં આવે. अरे भाई वर्तमान में उठेगा, अभी आएगा. पूर्व नहीं कि निगम नहीं की अपेक्षा से वर्तमान में ऐसा है, वर्तमान में है निगम नहीं की अपेक्षा से. ये तो नहीं है, तो बराबर है. નિગમ નહીં, સર્વજીવો કયા ને, સર્વજીવો સંયુક્ત છે. એમાં કોઈ જીવ બાકી નથી રાખ્યા. પરમાત્મા સિદ્ધ થઈ ગયા અશરીરી, એ પણ વિભાવ વ્યંજન પર્યાય સહિત છે. અત્યારે કઈ રીતે એ કે છે વિશેષ એટલું કે સિદ્ધ જેવોને અર્થ પર્યાય સહિત પણ નથી છે. જેઓની કાઢી નાખી વ્યંજન જુદી વિકારીને કાઢી નાખી, ફક્ત ગુણની પરિણતિ અર્થ છે. આનંદ જ્ઞાન શાંતિ એવા સ્વભાવની દશા સિદ્ધ ભગવાનને પરમાત્માને છે. પરંતુ વ્યંજન પર્યાય સહિત પરિણતિ નથી, વિવાહ વ્યંજન પર્યાય નથી સિદ્ધને. ધ્યાન રાખજો, પ્રશ્ન ઉઠશે માંથી. કેમ? સર્વજીવો સદા નિરંજન હોવાથી સિદ્ધ પરમાત્મા અશરીરી થયા તો નિરંજન શુદ્ધ થઈ ગયા. બરાબર. એને હવે અશુદ્ધતા કે વ્યંજન પર્યાય હોતી નથી. પ્રશ્ન, જો સિદ્ધ જીવો સદા નિરંજન છે એમ, સદા નિરંજન છે એમ તમે કહો છો, તો બધા જીવો દ્રવ્યાર્થિક પર્યાર્થિક બંને નિયુક્તિ સંયુક્ત છે એવો સૂત્રાર્થ ઘટ કરે છે. શું કે છે? જયારે તમે એમ કહો છો કે સિદ્ધ ભગવાન સદા નિરંજન છે, પરમાત્મા અશરીરી થઈ ગયા, સંસારનો નાશ કરી વિકારનો નાશ કરી પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ, એ સિદ્ધ ભગવાન સદા નિરંજન છે એમ કહો. વળી એક બાજુ તમે કહ્યું બધા જીવો બે નહીં સહિત છે. જો અર્થાત તે બધા જેવો દરિયાથી બંનેથી સંયુક્ત એમ વળી કયું આપે હે સરજી લખાય. બધા જેવું બંને એવો સૂત્રાર્થ ગાથાનો અર્થ વ્યક્ત કરે છે. શું કે છે? જયારે સિદ્ધ ભગવાન પરમાત્મા જે દેહ રહિત થઈ ગયા એને જયારે તમે સદા નિરંજન કહેશો તો વળી એક બાજુ કહો છે કે દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક બે નહીં બધા જીવો સહિત છે. તો
તો એમાં વ્યંજન પર્યાય સહિત છે એવું તો પછી નહીમાં આવી ગયું, અને તમે સદા નિરંજન સિદ્ધને કહો છો. બે માં વ્યર્થ ઉપદેશ જાય છે એનો પર્યાથી નહીં. હા, ઊંઘે આ બધા કરતા ને બિચારા સામાયિક ને ફોન પડી અને સમજવું કઠણ પડે શું છે આ ત્યાં અમુક જ્ઞાન કેમ વાંચે એ કહેવાય. वस्तु दादी जो समझने की चीज है ऐसा उगे उगे पकड़ ली तो पर्याय तो न हो एम कीधु तमने भाई विचारवा पर्याय तो पરની છે, पर्याय पરની નથી, જીવની છે. એ કયા પ્રેમથી પર છે પણ પર્યાયથી પોતામાં પોતાથી છે. પરને લઈને પર્યાય છે એમ નથી. પરને લઈને પર્યાય હોય તો દરેકમાં પર્યાય રહી જ નહીં. દરેક મુક્તિ ને સંસાર દેશા રહી થયો રહે પર્યાયથી નહીં પણ એમ નથી. આ મોટો મોટો હજી મૂળમાં સાંભળવાનું પણ મૂળ પ્રયોજન પકડે નહીં, સમજે એના કાંટા ડુંગળીમાં લાગે બધું કાંકરા પણ ઓલા ટૂંકા બી હોય ને એને ખખડે ઉકાઈ જાય છે. અહીં શું કે છે? જો શાંતિથી ધીમેથી સમજો કે એક બાજુ એમ કહ્યું કે આત્મામાં બે લયનો ઉપદેશ ભગવાનનો છે તે બરાબર એને ગ્રહણ કરવો જોઈએ. બરાબર છે. એક નયનો ઉપદેશ તે અવલંબન કરવા જેવું નથી. એક વાત. હવે બે નયમાં ત્રિકાળ સત્તાગ્રાહ વસ્તુ છે એ દ્રષ્ટિએ જોઈએ તો એમાં પર્યાય છે જ નહીં. હવે પર્યાર્થિક વિભાવ વ્યંજન પર્યાયની દ્રષ્ટિએ જોઈએ, વિભાવ વ્યંજન આકૃતિ સંસારના આકાર વિકાસ એનાથી જોઈએ તો બધા જીવો વિભાવ વ્યંજન પર્યાય સહિત છે. ત્રીજું સીધ સદા નિરંજન છે એમ જયારે આપ કહો તો બધા જીવો પર્યાર્થિક નહીં પણ વિભાવ વ્યંજન પર્યાય વાળા છે એ વાત વ્યસ્ત જાય છે. બરાબર સમજાય છે કાંઈ? આ બધું વેપારીને પકડવા જેવું છે બધું ભાઈ. નહીં એટલે જ્ઞાનનો વિષય કરનાર જે વસ્તુ છે તેનો વિષય કરનારથી નહીં. વસ્તુ કેવી છે એને જાણવાનું વિજ્ઞાન નહીં જાણી જાય એ રીતે. વસ્તુને એના બે પડખા છે, એને બે પડખાને જાણવાનો જે નહીં એટલે જ્ઞાન, એ જ્ઞાનનો વિષય છે દ્રવ્યને પર્યાય છે. માટે નહીં જાણવી અત્યારે શુદ્ધ શુદ્ધ બહુ આવતું ને એટલે આ બની જઈ એને આમ આવું બધું આમ ભૂસવાળો આપવું ગોઠે છે. પણ જ્ઞાન જ ન મળે ત્યાં ઠેકાણા એમાં જે છે વાત કરી સમજાય છે કાંઈ? એક બાજુ આપ એમ કહો છો બે નયનો ઉપદેશ ગ્રહણ કરવો, વળી બીજી રીતે એમ કહો છો પર્યાર્થિક નહીં વિભાવ વિકારની આકૃતિના પર્યાય બધા જીવો સહિત છે. એક બાજુ કહો છો શિવ ભગવાન સદા નિરંજન છે તો પર્યાર્થિક નહીં વિકારી વ્યંજન પર્યાય સહિત છે એ વાત શાસ્ત્રનો ઉપદેશ વ્યર્થ જાય છે. એની રમતું દ્રવ્ય પર્યાયમાં બે માં છે, 12 માં કઈ છે 12 જૂનું મત. ઉત્તર વ્યર્થ નથી ઠરતો. જે પર્યાયના અવસ્થા દ્રષ્ટિએ વિકારી આકૃતિના પર્યાયવાળો બધા જીવો કયા હતા એ વાત ખોટી પડતી નથી. અને સદા સિદ્ધ નિરંજન કયા
અને પર્યાર્થિક નહીં બધા વિભાવ વિકાર વાળા કયા બધા એ વાતમાં વિરોધ આવતો નથી. કેમ કેમ નથી આવતો? નિગમ એટલે વિકલ્પ ભેદ એમાં હોય કે નૈગમ. નીચે છે ખુલાસો જો નીચે નોટ જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત સંકલ્પિત કરે, ગયા કાળની દશા થઈ ગઈ હોય વર્તમાન તેમ કહે, એક નૈગમ નય જ્ઞાનના અંશનો ભાગ છે. ભવિષ્યકાળના પર્યાયને વર્તમાન સંકલ્પિત કરે એ પણ એક નૈગમ નય જ્ઞાનનો અંશનો, પૂર્વનું વર્તમાન અને ભવિષ્યનું વર્તમાન જણાવવું એ પણ એક નયનો વિષય છે. અથવા કંઈક નિષ્પન્ન યુક્ત કંઈક અનિષ્પન્ન યુક્ત વર્તમાન દશાને સર્વ નિષ્પન્ન કરે તે જ્ઞાનને વચનને નૈગમ નય કહે છે. વિસ્તાર છે બાપુ. એ નૈગમ નય એટલે ભૂતકાળની દશા અત્યારે કેવી, ભવિષ્યની દશા અત્યારે કેવી, એનું નામ નૈગમ નયનો વિષય છે. એ પણ એ જ્ઞાન કરવા લાયક છે. બરાબર સમજાવું કાંઈ? એ નૈગમ નયના 3 પ્રકારનો છે. ભૂત નૈગમ, વર્તમાન નૈગમ, ભાવિ નૈગમ. અહીં ભૂત નૈગમની અપેક્ષા એ ભગવાન સિદ્ધોને પણ લ્યો સ્થિર ભગવાન અશરીરી આત્મા થયા, પણ પૂર્વે તો સંસારી હતા ને કે સિદ્ધ જ હતા. અનાદિથી થઈ અપેક્ષાની વાત નથી. એ અશરીરી આત્મા વસ્તુ સ્વરૂપ એવું છે, એવું દશામાં જેને પ્રગટ થઈ ગયું એ દશામાં પહેલા સંસારી જીવ એ સંસારી હતા. એ પણ એકંદરી 4 ગતિમાં હતા, વિકારી અંશ પણ હતા. સમજાણું કાંઈ? અહીં ભૂત નૈગમ ગયા કાળના અંશની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજન પર્યાય વાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે. એ ગયા કાળની અપેક્ષાએ એને વ્યંજન પર્યાય અને અશુદ્ધપણું વર્તમાન છે સંભવે છે. બરાબર. ગયા કાળની અપેક્ષાએ પર્યાય એની હતી ને અશુદ્ધતા. વિકાર દિશામાં હતો ને, ન હતો તો વિકાર કાળીને નિર્વિકાર થયો જે રીતે. આત્યંતિક દુઃખથી મુક્ત થાવ એમ કહ્યું ને, તો દુઃખ હતું ને. મુક્તિ એટલે આત્યંતિક દુઃખથી છૂટી જવું સર્વથા. પણ ત્યારે પેલું દુઃખ હતું ને, એ દુઃખથી મુક્ત થયા ત્યારે દુઃખ નથી. પણ દુઃખ તો પહેલી દશામાં, એ પહેલી દશાનો આરોપ કરીને વર્તમાનમાં છે એમ કહેવું એ નૈગમ નયનો વિષય છે. વેપારી માણસને જરી એ શરણભાઈ ઉપર ઉપરનું બોલો નિશ્ચયનું હતું ને એ ઠીક લાગે. એ દ્રવ્ય સ્વભાવ, એમાં સંસાર નથી, ભેદ નથી, એકલો પર્યાય પણ નથી. નથી છે એમાં અસત પણ દ્રવ્યમાં અસત છે, એની અવસ્થામાં સત છે. ચિંતા કઈ હતી છે? ચિંતા નહીં. અમારા સ્વભાવમાં એ વિભાવ નથી. વિભાવમાં પણ અમે જ્યાં દ્રષ્ટિ મૂકી છે એમાં એ નથી. એટલે અમારે ટાળવું કે રાખવું કે છે મારે શું કામ છે એમ કે છે, પણ પર્યાયમાં છે રાખીને. સમજાવું કાંઈ? વિતરાગ કીધું ને પેલો અરિયંત ભગવાનના 2 નયોનો ઉપદેશ છે. 2 નયો પહેલેથી ઉપાડી છે. વસ્તુનો પર્યાય અવંશ છે કે નહીં, દશા છે કે નહીં? દશા ન હોય તો કાર્ય તો બધું દશામાં છે. સંસાર દશા, મોક્ષ માર્ગ દશા, મોક્ષ દશા બધી દશા છે. વસ્તુ તો ટીકાળી ધ્રુવ છે, આનંદ મૂર્તિ ધ્રુવ છે. ધર્મ એ દશા છે. ધર્મ કોઈ ગુણ ટીકાળી વસ્તુ નથી.
અજ્ઞાન ને વિકારી પણ એક દશા છે. સમજાણું કાંઈ બધા વેપારી ના હું એ મળતું નહીં. આડાવાળા ગોળા મેળ્યા હોય ને અને થૂળમાં મોઢાના ડાયા છે ચલપાઈ ગયું હોય એને આ મારું આ હું બોલી હું સમજણના ઠેકાણા નથી કે છે. પર્યાય આત્મામાં ચીજને પણ પૂર્વે હતી એ ગણીને વર્તમાન છે નૈગમ નહીથી કહેવામાં આવે છે. એ અરિહંત સ્થિત ભગવાનને પણ ભૂતકાળના અપેક્ષાએ રાજા હતો પણ પછી રાજાથી ઉઠી ગયો ત્યારે એક દાખલો સમજાય છે. તો પણ પૂર્વની અપેક્ષા એને ભાઈ આ રાજા છે ભાઈ રાજા કહેવાય કે નહીં? રાજા એ આવે એમ જ ક્યાં મોટામાં જો ને ત્યાં મૂળ બીજળી નહીં ગુજરાત ત્યાં નામ છે. રાજા હતા દિગંબર રાજા હતા. એના મકાન અત્યારે જોવો તો બધા ઊંચા આવેલા થાંભલા બધું હવે તો દત્તાઈ ગયા બિચારા પણ રાજા રાતર મળે છે કઈ નહીં વરસાદ મળે પણ શેઠિયા અત્યારે પડે રાજા હતા એ લોકો અત્યારની આવે નામ ભૂલી ગયા જગદીશ નામ હતું દિગંબર છે રાજા હતા અત્યારે રાજા કહેવાય છે. મકાનો જુઓ તો મોટા થાંભલા ઊંચા સમજે ને ઘટાઈ ગયા તો થાંભલા નવા કરવાનું ક્યાંય એને મળે રાત પરથી ક્યાંય પૈસા મળે છે ઘણા હજારો આજીવિકામાંથી કહેવાય કે ભાઈ આ રાજા હતા. રાજા હતા ને રાજા છે એને કહેવાય. હા રાજા માણસ છે એ જુદી વાત હોય તો ભોળા ને રાજા માણસ કહેવાય. મૂર્ખ તો રાજા માણસ છે એનો મૂર્ખ ન કહેતા મીઠો સમજ આપી રાજા માણસ છે ભાઈ એટલે હું મૂર્ખા છે એ નહીં. આ તો ગયા કાળના રાજા હતા એને વર્તમાનમાં રાજા તરીકે ઓળખાવવા એવો પણ એક નયનો વિષય કહેવામાં આવે. મૂર્ખ થાય તો એમ કે જે રાજા નો કે રાજા રાજા નહીં રાજા ભવિષ્યમાં રાજા થવાનું તીર્થંકર ભવિષ્યમાં થવાના એને વર્તમાનમાં તીર્થંકર કહે. તીર્થંકર ના ગર્મ કલ્યાણી તીર્થંકર દીક્ષા દે છે એ ક્યાં તીર્થંકર થાય? તીર્થંકરો કેવું થાય ત્યારે હોય બોલાય તો એમ જ બોલાય ને ભગવાન જન્મના તીર્થંકર જન્મ એમ કે તીર્થંકર તો 13મે ગુંઠવણ થાય છે પણ એ વાત વર્તમાનમાં કેવી એવો એક નિગમનો વિષય છે. બરાબર જ્ઞાનને ભૂત ભવિષ્યને લંબાવીને વર્તમાનમાં કહેવું એવું પણ એક વિષય છે. બરાબર કેમ કે અનંત સ્થિત ભગવંતોને પણ વ્યંજનના આકૃતિ વિભાગ પર્યાય પણ છે અને અશુદ્ધપણું પણ છે. કેમ કે પૂર્વકાળથી ભગવંતો સંસારીઓ હતા. પહેલા એ 4 ગતિમાં રખડતા હતા. અનાદિ સંસારમાં તીર્થંકરો પણ પર્યાયમાં ભૂતકાળમાં એ 4 ગતિઓ અનંતવાર કઈ પર્યાય વિકારી પર્યાય થઈ એના અસ્તિત્વમાં છે. પર્યાયના અસ્તિત્વમાં હતી એને વર્તમાનમાં કેવી એક નૈગમનો વિષય છે. બરાબર પૂર્વે કાળે વર્તન થયા એવો વ્યવહાર છે એવો વ્યવહાર છે એમ કે છે. પૂર્વે સંસારી હતા એમ અત્યારે કહેવું એને એવો એક વ્યવહાર છે. બરાબર બહુ કથનથી શું સર્વ જીવો 2 નૈવ ના મળે શુદ્ધ તેમ અશુદ્ધ છે એવો અર્થ છે. બરાબર બધા જીવો ત્રિકાળની અપેક્ષાએ શુદ્ધ છે. વર્તમાન ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાયે શુદ્ધ થયેલા કે અશુદ્ધ રહેલા
બેયને વર્તમાનમાં અશુદ્ધ કહેવામાં આવે, સર્વજીવને એ પણ એક નયનનો વિષય છે. બરાબર સમજાણું? કાંઈ જેને પર્યાય માની નથી ને એને આ વાત બે જ નહીં કોઈ રીતે. એ પર્યાય છે અવસ્થા મનાવવા, વસ્તુની સ્થિતિ મનાવવાની આ શૈલી ઉભી કરી. સમજાણું? કાંઈ પર્યાય નહોતી, પર્યાય છે જ નહીં, પર્યાય છે નહીં. શેમાં નથી? દ્રવ્યમાં નથી, ત્રિકાળી વસ્તુમાં નથી, વર્તમાન દશામાં નથી, તો કાર્ય તો પર્યાયમાં થાય છે. પણ ક્યારે દ્રવ્ય સ્વભાવનો અનુભવ થયો ત્યારે એકલી પર્યાય કર્યા કોના વિના? કોણ શેમાં થાય છે? પર્યાય કર્યા કરે તેમાં પણ કોણ? વસ્તુ જે જ્ઞાયક ભાવ ધ્રુવ સીધાનું થયું એવો અનુભવ દ્રષ્ટિમાં આવ્યો. બસ પર્યાય કામ કરશે જ. હવે દ્રવ્ય પર્યાયનું કામ નહીં કરે. લે ખોટો આ વિષય છે છેલ્લી ગાથાનો. જીવ દ્રવ્યનો અધિકાર છે ને, તો દ્રવ્યનું પૂરું રૂપ તો દ્રવ્ય પર્યાય બે થઈને થાય છે. સમજી? જીવ અધિકાર હે ને, જીવનો અધિકાર દ્રવ્ય એટલે તિકાવ સત્તા ગ્રાહક વસ્તુ એ પણ છે, અને વર્તમાન અવસ્થા એ પણ. એ વર્તમાન અવસ્થા વ્યંજન પર્યાય વાળી સંસારમાં હતી, એનો નાશ થઈને સિદ્ધને થઈ નિર્મળ, છતાં ભૂતકાળની અપેક્ષાએ પણ એને અશુદ્ધતા છે, વ્યંજન પર્યાય છે. બધા જીવોને છે એ પણ ભેગા આવી ગયા. સમજાણું? કાંઈ આરોપિત વર્તમાન નૈગમથી કહેવામાં આવે. ભૂતની અપેક્ષા છે, ભૂતની અપેક્ષા પણ વર્તમાનમાં છે એમ કહેવાય. આરોપ થઈ શકે. યા ગાથા છેલ્લી જીવના અધિકારની પૂર્ણતાની પર્યાય સાથે બતાવવા માટે બે નહીનો. બરાબર. હા, અમારા ઘણા પ્રકાર આવ્યો. પહેલું એમ કહ્યું કે ભગવાન અનંત પરમેશ્વરે બે જ્ઞાનના અંશો કયા. બરાબર. કેમ કે એનો વિષય બે છે માટે. વસ્તુ ત્રિકાળી અને વર્તમાન દશા બે અંશો છે. વિષય છે તો એનો વિષયના જાણનારા નયો બે કયા. નય છે તે વિષયને વિષય છે એ ભિન્નથી છે, જાણનારું જ્ઞાનથી ભિન્ન છે. એક નય ત્રિકાળ છે એ નયનો વિષય છે, એક નય વર્તમાન અવસ્થા છે. એનામાં ચાહે તો સંસારી હોય, વ્યંજનવાળી હોય, વિચાર રહી કે પણ છે. એવું બે નયનો, કેમ કે દ્રવ્યમાં બે પ્રકાર છે, દ્રવ્યને પર્યાય એના અસ્તિત્વમાં બે છે. માટે ભગવાને બે નયનો ઉપદેશ કર્યો, તે જાણવા લાયક છે. બરાબર. પછી એમ આવ્યું હતું કે દ્રવ્ય જેનું પ્રયોજન તેને દ્રવ્યાર્થી કહીએ. બરાબર. પર્યાય જેની જરૂરિયાત પ્રયોજન તેને પર્યાર્થી કહીએ. તો સત્તાગ્રાહ નહીં, વસ્તુ સત 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 ધ્રુવ એ ગ્રાહક નહીં, એમાં પર્યાય છે. બરાબર. સત્તા ત્રિકાળી સત્તાના ગ્રાહક દ્રષ્ટિએ એના બળે એના જોરે એમાં પર્યાય નથી. અને પર્યાર્થિક નહીંના બળે બધા જીવોને પર્યાય છે એમ સિદ્ધ કર્યું છે. ત્યારે રહીને ફરીને જીવતા તો સદા નિરંજન આપતો હતો ને, એને તો અશુદ્ધતા નથી, નિરંજન શુદ્ધ પરમાત્મા થઈ ગયા ને. બંને કઈ અપેક્ષા છે? એને પણ ભૂતકાળમાં એ અવસ્થા અશુદ્ધ હતી, આકૃતિ ચાર ગતિની હતી, એને ટાળીને થયા. એ ગઈ છે એને વર્તમાનમાં ઓળખાવી, એવો એક નૈગમ નયનો વિષય છે. બરાબર.
સમજાણું કાંઈ ચોખા લેવા જતા હોય તો કે હું લેવા જાઉં તો ભાત, હજી ભાત તો ક્યાંય નથી. પણ એને ઓછા ભાત કરવા છે ને, ભાત લેવા જાય. હે રંધાણા થોડું કાચું થોડું છે, ભાત થઈ ગયા, બે જાવ ખાવા. થોડું કાચું છે તો પણ એને પૂરણ નથી છતાં પૂરણ છે એમ કહેવાનું એક છે અધિકાર એવો નહીંનો. બે જાઓ પૂરા થઈ ગયા એમ કહે છે કે નહીં. શાકભાગ થોડું કાચું થોડું પાકી ગયું, પાછી બે જાઓ એમ 2 મિનિટમાં પાકી દીધે. અનિષ્પન્ન છે અને નિષ્પન્ન કેવું નથી, પ્રાપ્તિ એની વર્તમાન પ્રાપ્તિ કેવી એવું પણ એક જ્ઞાન. કેમ કે એવો એક ભાગ છે ભવિષ્યની પર્યાય વર્તમાનને સંધિ કરો તો એવો ભાગ લાગુ પડે છે એને. સમજાણું? ત્યારે કે તમે એમ કહ્યું વળી સર્વ જીવો વ્યંજન પર્યાય વાળા બધા જીવો છે. એક બાજુ કહ્યું સિદ્ધ નિરંજન છે તો બધા જીવો વિકાર વ્યંજન આકૃતિ વાળા છે. એ શાસ્ત્રનો ઉપદેશ ગરજાય છે, વ્યર્થ નથી થતા. પૂર્વની અપેક્ષા લઈને વર્તમાનમાં કહેવું એ અપેક્ષા વ્યર્થ થતો નથી. તો સમજાણું કાંઈ એટલું યાદ રહેશે આમાં. પૂર્વભાઈ કીધું છે કઈ ક્ષણ કીધું લાદીમાં બધું કેમ યાદ રહે ને? હાથ હાથ નાખ્યું, ઢીકણું નાખ્યું, ઢીકણું નાખ્યું. જેમાં જેનો રસ એમાં જ એનો રંગ જામેલો એને નથી. વાતો કરવા બે જાણે હા 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 હા. અહીંયા આત્માની વાત છે. હા, આત્મા દરેક વસ્તુના 2 પડખા છે. એક દ્રવ્ય પડખું, એક પર્યાય પડખું. 2 પડખા છે ના, શરીરના 2 પડખા છે કે નહીં? ડામું ને જમણું એમ દરેક આત્મા, દરેક પરમાણુ છદ્રે કાયમ રહેનારો એક અંશ નહીં છે ને. એટલે નહીં તો અંશનો વિષય કરે, આંખોનો વિષય કરે તો પ્રમાણ જ્ઞાન થઈ ગયું. સમજાણું કાંઈ? પરમાણુ દ્રવ્ય છે, પરમાણુ વ્યાખ્યા જીવને લીધે આ પછી એમાં નથી, પણ એનું જ્ઞાન કરીને છોડવા લાયક છે એમ બતાવશે. સમજાણું કાંઈ? આ તો કહે છે સર્વ જીવો પોતાના ભૂતકાળના વર્તમાન ભલે પવિત્ર પરમાત્મા થઈ ગયા, ભૂતકાળના દોષવાળા આકૃતિવાળા હતા એ અપેક્ષા એને લાગુ પડે છે વર્તમાન કેવું છે. એ વિરોધ પામતો એવી રીતે આચાર્યદેવ શ્રીમદ અમરચંદ્ર સૂર્યે સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 4થા શ્લોક દ્વારા કહ્યું છે. સમયસારમાં આવી નથી આપણે ઉભયનય વિરોધંસિની શાદ પદાંકે જીનવચસી રમંતે સ્વયં મોહા સપદિ સમય સારમ તે પરમ જ્યોતિ ઉચે અનવમનયમ પક્ષ અક્ષુણમ વિક્ષંત એવ. એ શ્લોક આપણે આવી જશે. ચોથો, બંને નયોના વિરોધને નષ્ટ કરનાર, નિશ્ચયથી જે કહ્યું તેને તે રીતે, પર્યાયને વ્યવહારથી કહ્યું તેને તે રીતે, બેનો વિરોધ હોવા છતાં શ્રાદ્ધ પરથી અંકિત જીનવચનમાં જે પુરુષો રમે છે, અપેક્ષાએ તે કહ્યું હતું. વસ્તુના સ્વરૂપમાં ત્રિકાળી ધ્રુવમાં એ પર્યાય નથી. પર્યાયમાં છે, એના અસ્તિત્વમાં છે એમ બેનું જ્ઞાન કરીને વિતરાગે કહેલો
જે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એમાં જે પુરુષો રમે છે, વચનમાં રમે એટલે વચનમાં કહેલો ભાવ. કારણ કે વસ્તુ જે ત્રિકાળ છે એ તો ધ્રુવ છે, હવે એમાં રમવું એ તો પર્યાય છે, નવી દશા છે. સમજાણું કાંઈ? તો પર્યાય તરીકે જાણી, દ્રવ્ય તરીકે જાણી અને દ્રવ્ય સ્વભાવ મુખ્યપણે ભગવાનની વાણીમાં આદરવા લાયક કયો છે. સમજાણું કાંઈ? વસ્તુ બે દ્રવ્ય અને પર્યાય બેથી વર્ણવી ખરી, બેનું બરાબર જ્ઞાન કરીને પ્રયોજનભૂત જે વસ્તુ ત્રિકાળી છે તેનો આશ્રય લેવો, એટલે એમાં રમવું એ વિતરાગના કહેલા બે નયનો સાર છે. હે? હા, એ છે. વર્તમાન અવસ્થા ને અવસ્થા તરીકે મેલવાળી અસુરવાળી જીતીઓ જેમ હોય એમ જાણે અને ત્રિકાળ શુદ્ધ એક રૂપ છે એને જાણીને વર્તમાન પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી જાણવા માટે બરાબર છે, આદરવા માટે બરાબર નથી. એમાંથી ઉઠાવીને વસ્તુ જે વિતરાગે કહી, તો વિતરાગે તો ધ્રુવ સ્વભાવને આદરવાનો કહ્યો. વિતરાગની વાણીમાં તો વિતરાગ ભાવ પ્રગટ કરવાનો આવે. વિતરાગ ભાવ પ્રગટ કરવાનો આવે ત્યાં પર્યાયની ઉપેક્ષા કરવામાં આવે અને દ્રવ્યની અપેક્ષા કરવામાં આવે. વિતરાગની વાણી કહેવામાં આવે. સમજાણું કાંઈ? હા, સંસારમાં જો ના ભણે છે, પરીક્ષા આવે કેટલા છોકરાઓ માથા રાત ને બીજ ભણે માથે પરીક્ષા આવશે એટલે. પાપની પરીક્ષા છે ને પાપનું ભણતર છે, તો એમાં કેટલી લગ્ની છે. એમાં આત્મા શું છે, વસ્તુ શું છે, પર્યાય શું છે, એને જાણવાને માટે કેટલો ભાવ દેવો પડે છે કે નહીં? બે નયનું બરાબર જેમ છે તેમ જ્ઞાન કરીને પોતાનું પ્રયોજન વિતરાગ માર્ગમાં ધ્રુવનો આશ્રય કરવો, પરની ઉપેક્ષા કરવી, એવું જે સારું ભગવાને કહ્યું એમાં જે આત્મામાં સ્વભાવમાં રમે છે, અખંડ આનંદ પ્રભુ એમાં આવે. રમેશ આવી ગયો, ધ્રુવ ત્રિકાળી છે એમાં રમેશ એ પર્યાય થઈ ગઈ. બરાબર. તેઓ સંયમે મોહને ભમી નાખી. એટલે શું કહે છે? અખંડ ધ્રુવ આનંદની મૂર્તિ પ્રભુ જે એક સમયની પર્યાયથી વેગળું તત્વ છે, જાણવા લાયક પર્યાય છે એમ તો કહ્યું, પણ એ પર્યાયથી ભિન્ન દ્રવ્યાર્થિકનો વિષય જે આપણું તત્વ છે એમાં જે પુરુષો રમે છે એનો મોહ મિથ્યા સ્વયં ગમી જાય છે, એને મિથ્યા રહેતો નથી. બરાબર. સ્વભાવ સન્મુખ થતા મિથ્યાત્વનો નાશ થયા વિના રહેતો એમ કે છે. બરાબર. મિથ્યા થતું તો ખરું પર્યાયમાં. હે? જમીન આખેનમાં આવી ગયું. દ્રવ્ય શુદ્ધ છે એવો આશ્રય કરાયો, પણ પર્યાયમાં અશુદ્ધતા છે એનું જ્ઞાન કરાયું હતું. તેથી કે છે કે જ્યાં ભગવાન આત્મા ધ્રુવ ચૈતન છે એનો આશ્રય લઈને અંતરમાં શ્રદ્ધા જ્ઞાનથી રમે છે, એનો મિથ્યાત્વનો ભાવ
સ્વયંમેવ એટલે નાશ કરું તો નાશ થાય એમ ત્યાં છે નહીં. બરાબર. મિથ્યાત્વનો નાશ કરું તો નાશ થાય એમ ત્યાં છે નહીં. એ તો આત્માના સ્વભાવ સન્મુખ જ્યાં થયો એટલે મિથ્યાત્વની ઉત્પત્તિ ન થાય. એને મિથ્યાત્વને ભમી નાખ્યું છે. બરાબર. ભાષા ખુબીએ છે, ભમી નાખ્યું છે. જેમ કૂતરો ભમેલું ખાય, માણસ ભમેલું ખાય, એમ જઈને ભગવાન આત્માના સ્વરૂપનું પર્યાયનું જ્ઞાન કરવા છતાં આશ્રય લીધો છે ધ્રુવનો. બરાબર. એનો મિથ્યા ભૂમી જાય છે, નાશ થઈ જાય છે. ફરીને મિથ્યા થતો એમ કે છે. સમજાણું કાંઈ? એવું સ્વયંમેવ, જો સ્વયંમેવ એમાં વાંધા છે ઘણા કરતા કરતા હોય ને 5-5 જાતના સ્વયં વાંધા. અરે ભગવાન, ક્યારે તારે વાંધા ઠાકવાના ખોટું લખાણ એના આમ છે. સ્વયં એટલે પરમાણુ પણ એમ સ્વયં લેવું. પોતાથી જ પરમેશન પરથી નિમિત્ત એવું એવા ન મળે. પોતે પરમે છે એ એમ પરમેનો અર્થ પૂતગલ રૂપે રહે થાય, જીવ રૂપે થાય. પોતા રૂપ કીધું ને પૂતગલ શું કામ થાય? કર્મમાં એમ નાખે છે ને વસ્તુ વિશે કર્મ નિમિત્ત છે ને બરાબર છે. જીવથી જીવ રૂપે જ બીજે પર્યાય થાય, બીજી પર્યાય જળ રૂપે ન થાય એમ કેવું જ્યાં કે ઠીક. અરે હા વાંધા અરે ભગવાન, આવા કાળા ભાઈ કાણે કામ નહીં કરે તો પછી નહીં થઈ શકે. બે નયનો વિરોધ છે છતાં કથનથી દ્રવ દ્રષ્ટિએ ધ્રુવ છે, કથનથી પર્યાય દ્રષ્ટિએ અશુદ્ધ છે. બરાબર. અથવા પર્યાય દ્રષ્ટિએ પર્યાય છે. એમ વિરોધ મટાડી દઈને જે પુરુષ વિતરાગ ભાવમાં વસ્તુ પોતે ધ્રુવ ચૈતન્ય અંતર આનંદનો ધામ ભગવાન ત્યાં વળી ગયો છે, એમાં રમે છે, એનું મિથ્યા છે એ ના થઈ જાય. અનૂતન અનાદિ અને કુનયના પક્ષથી નહીં ખંડિત. અનવમ અનયમ અનાદિ જે કુનયનો પક્ષ છે એનાથી ખંડિત નહીં થાય. એ તો પોતાના સ્વરૂપને પામીને આનંદની દશાને અનુભવશે. બરાબર. અનુભવ કઈ દ્રવ્યનો ધ્રુવનો નથી, અનુભવ એનો. પણ જે પર્યાય લક્ષી અનુભવ હતો એ દ્રવ્ય લક્ષી પર્યાયનો અનુભવ થયો એટલે ધ્રુવનો અનુભવ સાથે કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? કહે કે દ્રવ્યનો અનુભવ હોય નહીં, પર્યાયનો અનુભવ હોય. કઈ અપેક્ષા નથી. અનુભવ તો પર્યાયનો, પણ જે પર્યાય અવસ્થા છે એ અવસ્થા દ્રષ્ટિમાં રહીને જે અનુભવ હતો એ મિથ્યાત અનુભવ હતો. બરાબર. અને એ ત્રિકાળી ધ્રુવમાં નજર કરીને અનુભવ થાય. એ ધ્રુવમાંથી આવતો હોવાથી ધ્રુવનો અનુભવ છે એમ કહેવામાં આવે છે. બરાબર. ધ્રુવનો પર્યાયનો બેનો અનુભવ છે એમ કહેવાયનો અર્થ આટલો કે ધ્રુવના આશ્રય પ્રગટ થતી દશાનો અનુભવ. ધ્રુવ કુટસ્થ વસ્તુ છે એનો અનુભવ શકે.
ખંડિત થતી નથી. કોઈ કુનયથી ન્યાય ખંડિત થતો નથી, એવી ચીજ છે. સમજાણું કાંઈ? પ્રભુ એવી ઉચ્ચમ પરમ જ્યોતિને પરમ સમયસારને શીઘ્ર દેખે છે અંદર. ભાષા જેવું શીઘ્ર દેખે છે. જો જે કોઈ પર્યાયને પર્યાય તરીકે જાણતા થતા તેનો આશ્રય કરીને ત્રિકાળી વિનાયકનો આશ્રય કરે છે, એ અલ્પકાળમાં સમયસારને શીઘ્ર અલ્પકાળમાં પરમાત્મા પદને પામે. પદ્મમોહનદાસ જે શ્લોક કે છે, 36મો. અથ નય યુગયુક્તિમ લંઘયંતો ન સંત પરમહિન પદાબ્જ ગંધમત વિદ્રેફા સપદી સમય સારમ તે ધ્રુવમ પ્રાપ્નુવંતી ક્ષિતિષુ પરમ તે પરમ પરમ તપ્તે પરમત ઉક્તિ ક્ષિતિષુ પરમત ઉક્તે કિં ફલમ સજ્જનાનામ. એ કોઈ પુરુષો બે નયોના સંબંધને નહીં ઓળંગતા થતા દ્રવ્ય છે તે દ્રવ્યને દ્રવ્ય તરીકે જાણે ને પર્યાયને પર્યાય તરીકે મારામાં છે એમ જાણે. એ પર્યાય પરમાં છે પરની છે એમ પરમ જીનના પાદ પંગજ યુગલમાં મત થયેલા પરમ વિતરાગ ના ચરણ કમળના યુગલમાં મત થયેલા ભ્રમર સમાન એવા જે સત્પુરુષો તેઓ શીઘ્ર સમયસારની જરૂર પામે છે. અલ્પકાળમાં આત્મા એની બે નયો કીધી ને, બેને નહીં ઓળંગતા. પર્યાય પર્યાય તરીકે છે એમ બરાબર નક્કી કરે. મારાના પર્યાય છે, પરની નહીં, પરને લઈને નહીં. અને દ્રવ્ય દ્રવ્ય તરીકે પર્યાય વિનાનું ત્રિકાળ છે. સમજાણું કાંઈ? એમ જાણીને જે અંતરમાં વિતરાગ ભગવાનનો આશ્રય લે છે આત્માને, આત્મપંકજનો અર્થ છે, અંતર વિતરાગ ભાવનો આશ્રય લે છે, તે સમયસારને જરૂર પામે છે. પૃથ્વી ઉપર પરમતના કથનથી સજ્જનોને શું ફળ છે? સર્વજ્ઞ પરમેશ્વરે ત્રિકાળ જ્ઞાનથી જોયું એવું કહ્યું એવું છે. હવે બીજા અભિપ્રાયોથી જગતના પ્રાણીને શું કામ? પરમેશ્વરે જે આ કયો માર્ગ એ સચ પરમ પવિત્ર પરમ સચના ધારાથી ચાલતો, એને બીજા મતોથી શું કામ છે? એમ કરીને અહીંયા જીવ વિતરાગે કયો એવો જીવ, એમ જીવ અધિકાર છે ને. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવે કહેલો અનંત ગુણનો પિંડ્રવ પર્યાય પર્યાય તરીકે અનાદિ અનંત પર્યાય છે. પર્યાય પણ કોઈ બી પર્યાય વિનાનું દ્રવ્ય હોય અને દ્રવ્ય વિનાની પર્યાય હોય એ તો પરની અપેક્ષા જુદું પાડતા. સમજાણું કાંઈ? એવો જે વિતરાગ માર્ગનો જે ઉપદેશ એને બરાબર સમજીને અન્ય અભિપ્રાયથી તારે શું કામ? ફલાણા હું આમ કેમ, ફલાણા આમ કેમ, આ માર્ગ જ આવો છે એવો સમજીને અંતરમાં આશ્રય કરવો, એને અલ્પકાળના સમયસર પામે. પરમ કુમાર બચ્ચન ગુરુદેવ